શ્યામ સરકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ હિન્દુ પ્રવાસીને ટાર્ગેટ કરી હત્યા કરવામાં આવી તેના વિરોધમાં દાહોદના ધર્મરક્ષક સેવા દળ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ તારીખ 25 એપ્રિલ 2025ના રોજ ધર્મરક્ષક સેવા દળ દાહોદ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને દેશના રાષ્ટ્રપતિશ્રીને સંબોધી એક આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જમ્મુ કાશ્મીરમાં જે રીતે હિન્દુ પ્રવાસીઓને તેમની જાતિ અને ધર્મ પૂછે તેમને ટાર્ગેટ કરી હત્યા કરવામાં આવી, જેની અંદર જે રીતે પ્રશાસન અને મીડિયા અને પીડિત પરિવારો દ્વારા જે નિવેદનો બહાર આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોવાય છે કે આ આતંકવાદી હુમલો તો છે જ પણ એક કોન્ટ્રાક્ટ ટાર્ગેટ કિલિંગનો ભાગ છે, કારણ કે જેમાં હિન્દુઓને જાતિ પૂછી અને તેમના વસ્ત્ર ઉતારી ચેક કરી હત્યા કરવામાં આવી છે, જેની દાહોદના ધર્મરક્ષક સેવા દળના સભ્યો દ્વારા સ્પષ્ટ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી। સાથે જે પીડિત પરિવારો છે તેમની તમામ જવાબદારી સરકાર શ્રી દ્વારા હાથ ધરવામાં આવે, સાથે જે પીડિત પરિવારના બાળકો છે તેમના ઉજ્જવળ ભવિષ્યની પણ જવાબદારી સરકારે તાત્કાલિક ધોરણે લેવી જોઈએ અને આની ચોક્કસપણે સ્પષ્ટ તપાસ થાય અને આમાં કોઈ પણ આતંકવાદી સંગઠન કે પાકિસ્તાન જેવો દેશ પણ હોય તો તેના ઉપર તાત્કાલિક ધોરણે જે પણ કડકમાં કડક પગલાં લેવા જોઈએ તે લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એડિટર ઇન ચીફ આનંદ સાંસી। जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम। આજે 22 તારીખ મંગળવારના રોજ જે જમ્મુ કાશ્મીરના પહેલગાંવની અંદર જે હિન્દુ પ્રવાસીઓને ટાર્ગેટ કરી ને એમને મૃત્યુના ઘાટ ઉતારવામાં આવ્યા છે, તેને લઈ અમે દેશના રાષ્ટ્રપતિ ને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્રની અંદર અમે ઉલ્લેખ કર્યો છે કે જ્યારે મીડિયા અને જે પીડિત પરિવારો છે એમના નિવેદનો સાંભળીને સ્પષ્ટ એવું જોવાય છે કે આતંકવાદી હુમલો તો છે જ, પણ એની સાથે સાથે આ એક આતંકવાદી કોન્ટ્રાક્ટ કિલિંગનું કામ છે। કેમ કે જો કોઈ પણ આતંકવાદી હોય તો એ ધર્મ કે જાતિ પૂછ્યા વગર નિર્દોષ લોકોની હત્યા કરતા હોય, પણ આની અંદર જાતિ ધર્મ અને લોકોના વસ્ત્ર કાઢી અને ચેક કરીને હત્યા કરવામાં આવી છે। એટલે આના અંદર સ્પષ્ટ રૂપે એવું જોવાય છે કે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। આ ટાર્ગેટ કોન્ટ્રાક્ટ કિલિંગનું કામ છે, એટલે સરકારને અમે એટલું જ કહીએ છીએ કે આના અંદર સ્પષ્ટ રૂપે તપાસ થાય અને સાથે જે પીડિત પરિવારો છે એમને યોગ્ય ન્યાય મળે અને જે પીડિત પરિવારો છે એની તમામ જવાબદારીઓ સરકારે લેવી જોઈએ અને એમના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે જે તે સહાય સરકાર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે આપવામાં આવે અને આના અંદર પાકિસ્તાન હોય કે કોઈ પણ આતંકવાદી સંગઠન હોય, જેનું પણ કામ હોય એના પર સ્પષ્ટ તપાસ કરી તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારી માંગ છે। જય શ્રી રામ। हमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो, शेयर करो અને અમારી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પેજને ફોલો કરો। हमारी साथे જોડાવા માટે આપનું ખૂબ ખૂબ આભાર।